મિત્રો આજે જે હું ટોપિક તમને કરાવવાનો છું ને એ ટોપિક તમને ઘણી બધી રીતે ઉપયોગી તો થશે જ, પણ ઘણી બધી એમાં ભૂલોય કરીને પાછા આપણે બેસીએ છીએ. એ ટોપિકને આજે તમે અંત સુધી જોઈ લીધો એટલે તમને દરેક પ્રકારની જે કોઈ પણ કન્ફ્યુઝન ઊભી થાય છે મગજમાં એ આજ પછી નહીં થાય, એ મારી જવાબદારી છે. બરોબર. આજના ટોપિકની શરૂઆત કરીએ એની પહેલા એક વિડીયોને લાઈક કરી દો અને શેર કરી દો અને સબસ્ક્રાઇબનું બટન અથવા ફોલોનું બટન દબાવી દો. અને હવે શરૂઆત કરવી છે. મારા આજે જે ટોપિક શીખડાવવો છે પરફેક્ટલી કે ઇંગ્લિશ કેવી રીતે શીખવું, એકવાર શીખી લો અંગ્રેજી સાવ સહેલું લાગશે, એ આપણી આ મેથડથી ને સહેલું લાગશે. હવે જો તમને હું આ 3 ટોપિક આજે ક્લિયર કરાવવાનો છું. એક છે હેવેઝ, એક છે હેડ અને એક છે વિલ હેવ. બરોબર છે. સરસ મજાની રીતે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપર જે સિરીઝ ચાલુ રહી છે, બરોબર, આજે એમાં જ તમને આ 3 ટોપિક પર પરફેક્ટ મતલબ કે હેડ અને વિલ હેવ કરાયો. હેવ તો આપણે ઓલરેડી થઈ ગયો તો, બરોબર છે. તો એમાં તમને પૂરેપૂરું એક્સપ્લેનેશન આપેલું છે. તો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી દેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તો ગુરુ ઓફ ગુજ્જુ લખશો તો આવી જશે. 30 દિવસીય સિરીઝ ત્યાં ચાલુ છે. ઓકે. હવે આજે આપણે તમને કેવું છે કે હેવેઝ, હેડ અને વિલ હેવ. હવે સાહેબ તમારે પેલા સિમ્પલ યાદ શું રાખવાનું ખબર કે હેવ અને હેઝ છે, હેવ અને હેઝ એનું ગુજરાતી શું થાય એ પેલા તમારે ખબર હોવી જોઈએ ભાઈ. એના વગર પાછું કાંઈ અઘરું છે બધું. હવે અહીંયા તમને આપ્યું છે કે હેવ અને હેઝ. હેવ અને હેઝ નું ગુજરાતી થાય પાસે છે. બરોબર છે. આપણે એવું યાદ રાખીએ. હેડ એટલે પાસે હતું. ઓકે. અને વિલ હેવ એટલે પાસે હશે. બસ આ 3 વસ્તુ પહેલા તમે સિમ્પલી સમજી લ્યો અને પછી કોઈ પણ સેન્ટેન્સ બનાવવા હોય તો તમે આસાનીથી બનાવી શકો. શું મેં કીધું કે જ્યારે આપણે એવું કેવું હોય કે મારી પાસે કાર છે, મારી પાસે મોબાઈલ, ગઈકાલના લેક્ચરમાં જ મેં આ તો ક્લિયર કરાવ્યો તો તમને. હવે એનો આજે ભૂતકાળ ને એનું ભવિષ્યકાળ વાત કરવાની છે. કે હેવના રૂપનો ઉપયોગ કેટલી જગ્યાએ થાય છે. એક તો પાસે છે એવું દર્શાવવા માટે, એક તો બીમારી છે એવું દર્શાવવા માટે, બરોબર છે. એક આપણા કોઈ ફેમિલી મેમ્બરમાં આપણે મારે ભાઈ છે, બહેન છે, આવા વાક્યો દર્શાવવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. રેડી? તો એના ભૂતકાળ ને ભવિષ્યકાળ એ ત્રણેય આપણે જોવાના છે. તો સિમ્પલ રીતે આપણે મસ્ત રીતે વાક્ય બનાવતા શીખેલા તમને ખબર પડી જાય. તો એટલું યાદ રાખજો. સિમ્પલ પહેલા તો આઈ હેવ એટલે મારી પાસે છે, આઈ હેડ એટલે મારી પાસે હતું અને આઈ વિલ હેવ એટલે મારી પાસે હશે. પહેલા આટલું તમને ખબર હોવી જોઈએ. હવે તમે ગમે બનાવો. મારી પાસે 10 રૂપિયા છે, આઈ હેવ 10 રૂપીઝ. મારી પાસે 10 રૂપિયા હતા તો આઈ હેડ 10 રૂપીઝ. મારી પાસે 10 રૂપિયા હશે તો આઈ વિલ હેવ 10 રૂપીઝ. સિમ્પલ છે. મારી પાસે બુક છે, આઈ હેવ અ બુક. મારી પાસે બુક હતી, આઈ હેડ અ બુક. મારી પાસે બુક હશે, આઈ વિલ હેવ અ બુક. રેડી? ક્લિયર થાય છે? ઓકે. એના પછી મારે એક ભાઈ છે, મારે એક ભાઈ છે તો આઈ હેવ અ બ્રધર. આઈ હેવ અ બ્રધર. સિમ્પલ વસ્તુ થશે. આઈ હેવ અ બ્રધર. મારે એક ભાઈ હતો તો તમે કહી શકો આઈ હેડ અ બ્રધર. મારે એક ભાઈ હશે તો તમે એમ કહી શકો, બંને તો નહીં પણ આપણે કહીએ છીએ વિલ હેવ અ બ્રધર. ઓકે. આપણે એમ કેવું હોય કે મને તાવ આવે છે તો આઈ હેવ અ ફીવર. આઈ હેવ અ ફીવર. મને તાવ આવતો હતો તો તમે કહી શકો આઈ હેડ અ ફીવર. અને મને તાવ આવશે તો આઈ વિલ હેવ અ ફીવર. ઓકે. ગમે એટલા વાક્ય બનાવાય સાહેબ, બની જાય. હજી હું એક વખત તમને કહી દઉં છું, ફરી એક વખત. શું? તો કે સિમ્પલ રીતે તમે સમજો કે હેવેઝ, હેડ અને વિલ હેવ સમજવા માટે તમને એટલી ખબર હોય કે હેવેઝ એટલે પાસે છે, હેડ એટલે પાસે હતું અને વિલ હેવ એટલે પાસે હશે. આટલું કેલા ખબર પડી ગઈ. મારી પાસે કાર છે તો આઈ હેવ અ કાર. સિમ્પલ વસ્તુ થઈ જાય. મારી પાસે કાર હતી, આઈ હેડ અ કાર. અને મારી પાસે કાર હશે, આઈ વિલ હેવ અ કાર. સિમ્પલ. બીમારી દર્શાવવા માટે તમે કહી શકો કે મને માથું દુખે છે, આઈ હેવ હેડેક. શું થશે? આઈ હેવ હેડેક. ઓકે. મને માથું દુખતું હતું તો આઈ હેડ અ હેડેક. બરોબર છે. આઈ હેડ હેડેક. દુખતું હતું એટલે હેડેક, હેડ વાળું. ઓકે. અને મને માથું દુખશે તો આઈ વિલ હેવ હેડેક. ક્લિયર થયું? આટલી વસ્તુ તમારે પહેલા સમજવાની છે. આ હેવ અને હેઝ, કારણ કે આઈ સાથે ઓલવેઝ હેવ જ લાગે એટલે તમને ખબર હોવી જોઈએ. ઓકે સાહેબ, આગળ વધીએ એની પહેલા સાહેબ ફક્ત ને ફક્ત હવે 2 દિવસ બાકી રહ્યા છે. કેટલા દિવસ બાકી રહ્યા છે? 2 દિવસ બાકી રહ્યા છે. આપણી જે બુસ્ટર
રેકોર્ડેડ કોર્સ છે એની ઓફરમાં 1 વર્ષ સુધીનો કોર્સ અને સંપૂર્ણ રેકોર્ડેડ કોર્સ 599 રૂપિયા પ્રાઇસ છે. નંબર તમને આપેલો છે સાહેબ, કોલ કે મેસેજ કરી અને આજે જ કોર્સ પરચેસ કરી લેજો. 2 દિવસ છે, બરોબર છે. 9 તારીખે સાંજે 12 વાગે, રાત્રે 12 વાગે આ કોર્સની ઓફર પૂરી થઈ જશે. તો તમારે હજી ઈચ્છા હોય તો તમે બાય કરી શકો છો, અથવા તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પરથી નહીં તમે આ બાય કરી શકો છો. ઓકે, ચલો હવે સિમ્પલ વસ્તુ છે. સિમ્પલ જેમ આઈ હેવ એટલે મારી પાસે છે, આઈ હેડ એટલે મારી પાસે હતું, આઈ વિલ હેવ એટલે મારી પાસે હશે. તો એવી જ રીતના તેની પાસે કઈ છોકરા પાસે છે એવું કેવું હોય તો તેની પાસે છે તો હી હેઝ, તેની પાસે હતું તો હી હેડ, અને તેની પાસે હશે તો હી વિલ હેવ. ક્લિયર થયું? એ એક એક શબ્દ ઉપર ફોકસ કરવાનું, ત્યાંથી તમને ખબર પડી જાય કે ભાઈ કેવું કેવા માંગે છે. આપણે એમ કેવું હોય કે ભાઈ તેની પાસે છે ને BMW છે તો તમે કહી શકો હી હેઝ અ BMW. અચ્છા, તેની પાસે એક BMW હતી, હી હેડ અ BMW. અચ્છા, તેની પાસે એક BMW હશે, હી વિલ હેવ અ BMW. ક્લિયર થયું? તેની પાસે છે, તેની પાસે હતું ને તેની પાસે હશે. તેણીને તાવ આવે છે તો શી હેઝ અ ફીવર. ઓકે, તેણીને તાવ આવતો હતો ભૂતકાળમાં તો એ હેડ મૂકવું પડે, શી હેડ અ ફીવર. અને તેણીને તાવ આવશે, જોજો રખડે છે ને ક્યારની, તો શી વિલ હેવ અ ફીવર. ક્લિયર થયું? તો આટલી વસ્તુ તમને સમજાવવી જોઈએ. અચ્છા, આપણે એમ કેવું હોય કોઈ કૂતરો હોય, કૂતરાને એક પૂંછડી છે, ઇટ હેઝ અ ટેલ. તેને એક પૂંછડી છે, તેને એક પૂંછડી હતી, ઇટ હેડ અ ટેલ. ઓકે, અને તેને એક પૂંછડી હશે, ઇટ વિલ હેવ અ ટેલ. ઓકે, તો આટલી વસ્તુ ધ્યાન રાખવાના. પુરુષ માટે હી, સ્ત્રી માટે શી અને આના માટે ઇટ. તો આપણને ખબર જ છે, જેની પાસે જે હોય એ કહી શકો. આપણે એમ કહેવાય તેણીને એક બહેન છે, શી હેઝ અ સિસ્ટર. અચ્છા, તેને એક ભાઈ છે, હી હેઝ અ બ્રધર. ઓકે, ક્લિયર થયું? સમજાય? આટલી જ વસ્તુ તમારે સમજવાની છે. આપણે એમ કહેવાય તેની પાસે સમય હશે તો હશે એટલે સમજી આવવાનું, વિલ હેવ જ મૂકવાનું, હી વિલ હેવ ટાઈમ. તેની પાસે તો સમય હતો તો હી હેડ ટાઈમ. ઓકે, તેની પાસે સમય હતો તો શી હેડ ટાઈમ. એટલે જ્યારે કોઈ પુરુષ પાસે કાંઈ છે તો હી હેઝ, કોઈ પુરુષ પાસે કાંઈ હતું તો હી હેડ, અને કોઈ પુરુષ પાસે કાંઈ હશે તો હી પ્લસ વિલ હેવ પ્લસ જે પણ હોય. અને તેણીની પાસે છે તો શી હેઝ, તેણી પાસે હતું તો શી હેડ, અને તેણી પાસે હશે તો શી વિલ હેવ. આટલું યાદ રાખવાનું છે. આ ખાલી જગ્યામાં તમારે જે વાક્ય બોલવાનું થતું હોય એ તમે આસાનીથી બોલી શકો છો. ક્લિયર થાય છે? ઓકે સાહેબ, નેક્સ્ટ આગળ વધીએ તો યુ હેવ. મતલબ આપણે એમ કેવું કે ભાઈ તમારી પાસે એક ઘડિયાળ છે, મસ્ત ઘડિયાળ છે, તો યુ હેવ અ વોચ. તમારી પાસે ઘડિયાળ છે તો યુ હેવ અ વોચ. અચ્છા, તમારી પાસે ઘડિયાળ હતી, મને ખબર છે, તમારી પાસે ઘડિયાળ હતી તો યુ હેડ અ વોચ. અચ્છા, તમારી પાસે એક ઘડિયાળ હશે, જોજો આવતીકાલે તમારી પાસે ઘડિયાળ, તો યુ વિલ હેવ અ વોચ. ક્લિયર થયું? ઓકે, એના પછી આપણે એમ કેવું હોય કે તેઓને એક પ્રશ્ન છે, તેઓને એક પ્રશ્ન છે તો ધે હેવ અ ક્વેશ્ચન. અચ્છા, તેઓને એક પ્રશ્ન હતો સાહેબ તો ધે હેડ અ ક્વેશ્ચન. અને તેઓને એક પ્રશ્ન હશે તો ધે વિલ હેવ અ ક્વેશ્ચન. ક્લિયર વસ્તુ થઈ ગઈ? આટલું તમારે સમજવાનું છે. અચ્છા, અમારી પાસે શું કહેવાય કમ્પ્યુટર છે તો વી હેવ અ કમ્પ્યુટર. અચ્છા, અમારી પાસે એક કમ્પ્યુટર હતું તો વી હેડ અ કમ્પ્યુટર. અચ્છા, અમારી પાસે એક કમ્પ્યુટર હશે તો વી વિલ હેવ અ કમ્પ્યુટર. ક્લિયર? આટલી વસ્તુ તમને સમજાઈ જાય ને તો બેડો પાર થઈ જાય ભાઈ, બીજું આમાં કાંઈ છે નહીં. એટલું ક્લિયર થાય? જેની પાસે જે હતું એ તમે કહી શકો છો. તો આ હકાર થઈ. હવે નકાર તરફ આપણે આગળ વધીએ સાહેબ. નકાર એ સિમ્પલ, કાંઈ ન હોય. જો એક વસ્તુ યાદ રાખજો, કોઈ દિવસ મારી પાસે બુક નથી તો આઈ હેવ નોટ બુક નહીં, આઈ હેવ નોટ ચેર નહીં, આઈ ડોન્ટ હેવ, આઈ ડઝન્ટ હેવ. વર્તમાન કાળમાં અમે ધ્યાન રાખજો કે ડોન્ટ હેવ અને ડઝન્ટ હેવ આનો મિનિંગ થાય પાસે નથી. શું થાય? પાસે નથી. અને એક છે ડીડન્ટ હેવ. ડીડન્ટ હેવ નો મિનિંગ થાય પાસે ન હતું. પાસે નથી, ડીડન્ટ હેવ એટલે પાસે ન હતું, અને વિલ નોટ હેવ એટલે પાસે નહીં હોય, પાસે નહીં હોય. હવે મારી પાસે નથી તો આઈ ડોન્ટ હેવ. અમારી પાસે ન હતું
મારી પાસે ન હતું તો પાસે ન હતું એના માટે કયો શબ્દ વાપરવાનો? ડીડન્ટ હેવ. અને પાસે નહીં હોય તો એના માટે કયો શબ્દ વાપરવાનો? વિલ નોટ હેવ. આટલું ક્લિયર થાય? સિમ્પલી ક્લિયર થાય. અચ્છા, મારી પાસે નથી તો આઈ ડોન્ટ હેવ. શું નથી? જે ન હોય તમે કહી શકો. મારી પાસે ભાઈ ચાર્જર નથી, આઈ ડોન્ટ હેવ અ ચાર્જર. અચ્છા, મારી પાસે ચાર્જર નહોતું તો ક્યાંથી ચાર્જિંગ કરવું? તો આઈ ડીડન્ટ હેવ કેવું પડે. શું કેવું પડે? આઈ ડીડન્ટ હેવ અ ચાર્જર. મારી પાસે ચાર્જર નહોતું. હવે મારી પાસે ચાર્જર નહીં હોય તો હું કેવી રીતે ચાર્જિંગ કરીશ? તો આઈ વિલ નોટ હેવ અ ચાર્જર. સિમ્પલ વસ્તુ છે. હવે જો આમાં તો બધી ડીડ નોટ ને વિલ નોટ જ આવશે, કારણ કે એક જ આવે. પણ અહીંયા જ્યારે હી, શી અને ઇટ હોય તો ડોન્ટ નહીં મૂકવાનું, એની સાથે ડઝન્ટ મૂકવાનું. માની લો કે આપણે એમ કેવું હોય કે તેને એક ભાઈ નથી, કોઈ એક છોકરો હોય, હું એમ કહું તેને ભાઈ નથી, તો તમે કહી શકો હી ડઝન્ટ હેવ અ બ્રધર. તેણીને એકય ભાઈ નથી, તેણીને એકય ભાઈ નથી, તો શી ડઝન્ટ હેવ અ બ્રધર. અચ્છા, તેને એકય શું કહેવાય આંખ નથી, તો ઇટ ડઝન્ટ હેવ એન આઈ. એન આઈ, તેને એકય આંખ નથી. અચ્છા, આપણે એમ કેવું હોય કે તેને તાવ આવતો ન હતો, તો હી ડીડન્ટ હેવ અ ફીવર. અચ્છા, તેણીને તાવ આવતો ન હતો તો શી ડીડન્ટ હેવ અ ફીવર. ઓકે. અને તેની પાસે શું કહેવાય આપણે 5 પગ નહોતા કોઈ પ્રાણી પશુ માટે, તો ઇટ ડીડન્ટ હેવ 5 legs. 5 legs. ઓકે, ક્લિયર થયું? અચ્છા, હવે ભવિષ્યની વાત કરવી હોય કે ભાઈ તેની પાસે સમય નહીં હોય, તમે જાતા ને તેની પાસે સમય નથી, બહુ મોટો માણસ, હી વિલ નોટ હેવ ટાઈમ. તેની પાસે સમય નહીં હોય, શી વિલ નોટ હેવ ટાઈમ. અચ્છા, અને તેની પાસે શું કહેવાય રોટલી નહીં હોય તો ઇટ વિલ નોટ હેવ અ ચપાતી. કોઈ તમે કૂતરાને કાપી હોય તો ન હોય તો તમે કહી શકો. તો પાસે નથી તો ડોન્ટ હેવ, ડઝન્ટ હેવ મૂકવું પડે. પાસે ન હતું તો ડીડન્ટ હેવ, અને પાસે નહીં હોય તો વિલ નોટ હેવ. હવે તમને હું અહીં સ્ટ્રક્ચર આપું છું, 2-5 વાક્યોની પ્રેક્ટિસ કરાવું છું, પણ પછી તમારે પ્રેક્ટિસ તો કરવી પડશે ને ભાઈ, ઘરે જઈને એમ નામ થોડું થશે. તો આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવી પડશે. ઓકે, ચાલો એના પછી સાહેબ આગળ વધીએ. એની પહેલા ખાસ સ્પેશિયલ કોમ્બો ઓફર 15 ઓક્ટોબરે, કેટલી ઓક્ટોબરે? 15 ઓક્ટોબરે પૂરી થવા જઈ રહી છે સાહેબ. દેવ સત્ય બુક 349 રૂપિયા પ્રાઇસ છે, અને એક આપણો પીડીએફ કોમ્બો, બરોબર છે, જેમાં 4 પીડીએફ હશે અલગ અલગની, 7000 સેન્ટેન્સ 60 ડેઝની અને ઇંગ્લિશ વોકેબ્યુલરી વર્બ્સની. એ ચારેયનો 417 રૂપિયા થાય, અને 349 ટોટલ 766. પણ તમને 15 ઓક્ટોબર પહેલા બંને સાથે મંગાવો તો 549માં મળી જશે. આ તમારા ઘરે, આ તમારા વોટ્સઅપ પર પીડીએફ મોકલી દેવામાં આવશે. નંબર તમને આપેલો છે, કોલ મેસેજ કરી અને તમે આ ઓફરનો લાભ લઈ શકો છો. હવે પેલા તો ઓલું આવ્યું ડોન્ટ, ડીડન્ટ. હવે હી, સી, ઇટ નું જોયું, આઈ નું જોયું. હવે આવ્યું છે યુ, ધે અને વી. માની લો કે સેમ ટુ સેમ જ છે, બીજું કઈ છે નહીં. કે ભાઈ તમારી પાસે સમય જ નથી તો યુ ડોન્ટ હેવ ટાઈમ. તમારી પાસે સમય નહોતો ભાઈ, એટલે જ મેં તમને ન બોલાવ્યા. પાસે ન હતું કે એટલે ડીડન્ટ હેવ જ મૂકવાનું. તમારી પાસે સમય ન હતો, યુ ડીડન્ટ હેવ ટાઈમ. અને તમારી પાસે સમય નહીં હોય, મને એવું લાગે છે, તો યુ વિલ નોટ હેવ. વિલ નોટ નું શોર્ટ ફોર્મ તમે વોન્ટ કહી શકો ભાઈ. યુ વોન્ટ હેવ અ ટાઈમ, યુ વોન્ટ હેવ ટાઈમ એમ કહી શકો તમે. અચ્છા, આપણે એમ કેવું હોય કે તેઓ પાસે ચાવી નથી. નથી એટલે they don't have time. તેઓ પાસે ચાવી ન હતી, they didn't have time. અને તેઓ પાસે ચાવી નહીં હોય, they will not have time. they will not have time. ઓકે, અમારી પાસે ભાઈ પૈસા જ નથી તો we don't have money. અમારી પાસે પૈસા ન હતા, we didn't have money. અને અમારી પાસે પૈસા નહીં હોય તો we won't અથવા તો we will not have money. પણ પછી તમે તમારી રીતે ઘણા બધા સેન્ટેન્સીસ બનાવી શકો છો, બરોબર. આમાં ગમે તમારે મૂકતું જવાનું અને એ પ્રમાણે સેન્ટેન્સ બનાવતું જવાનું, બસ બીજી કોઈ માથાકૂટ જ નહીં. ઓકે, ક્લિયર થયું? ચાલો આગળ વધીએ. અને હવે ફાઇનલી પ્રશ્નાર્થ વાક્ય રચના. ઘણી બધી જગ્યાએ આનો ઉપયોગ કરવામાં આવે છે અને આનાથી વાક્યો લગભગ લોકો ભૂલ કરીને ઊભા રહે છે. શું કામ? કારણ કે આપણે આની પ્રેક્ટિસ જેને નથી કરી તો ખાસ કરી લેજો. માની લો કે આપણે એમ કેવું, આ તો આપણે શીખી ગયા ગઈકાલના લેક્ચરમાં, આ બે વસ્તુ આપણા માટે નવી છે. જો અહીં હતું આવે એટલે ડીડ હી હેવ, હશે આવે તો વિલ. ખાય તમે જુઓ તો ફેર કેટલો છે ખબર? અહીંયા ડઝ છે એટલે શું તેની પાસે છે અત્યારે, અને શું તેની પાસે હતું તો ડીડ, અને શું તેની પાસે હશે તો વિલ.
આટલો જ ફેર, બાકી કાંઈ ફેર નહીં. તમે જુઓ કાંઈ ફેર નથી. આપણે એમ કે શું તેની પાસે કાર છે? ડઝ હી હેવ અ કાર? શું તેની પાસે કાર હતી? ડીડ હી હેવ કાર? ડીડ હી હેવ કાર? નવું છે એટલે લાગશે વાર, પણ આવશે મજા એના જેવું છે. રેડી? થોડી પ્રેક્ટિસ કરવી પડશે તો તમને થશે. ઓકે, અહીંયા છે કે શું તેની પાસે કાર હશે? વિલ હી હેવ અ કાર? વિલ હી હેવ અ કાર? પછી મોજમાં આવી જાય ફૂલ વિલ વી હેવ અ કાર, અથવા તો હી વિલ હેવ અ કાર, એમ નો થવું જોઈએ. ઓકે, ચલો. એવી જ રીતના તેણી પાસે કાર છે તો ડઝ શી હેવ અ કાર? શું તેણી પાસે કાર હતી? ડીડ શી હેવ અ કાર? શું તેની પાસે કાર હશે? તો વિલ શી હેવ અ કાર? આગળનો એક શબ્દ બદલે ને તો કાળ બદલી જાય છે. કારણ કે સમય શબ્દ, સમય બદલે એટલે પરિવર્તન થઈ જાય. બરોબર? તો સમય ક્યાં હેલ્પિંગ વર્બથી બદલી જાય. ઓકે, હાલો. પછી આપણે ડુ યુ હેવ, આ સૌથી પ્રચલિત છે. તમારી પાસે કઈ બેગ છે? ડુ યુ હેવ અ બેગ? શું તમારી પાસે બેગ હતું? ડીડ યુ હેવ અ બેગ? શું તમારી પાસે બેગ હશે? વિલ યુ હેવ બેગ? ક્લિયર? ઓકે. શું તેઓ પાસે સમય છે? ડુ ધે હેવ ટાઈમ? શું તેઓ પાસે સમય હતો? ડીડ ધે હેવ ટાઈમ? અને શું તેઓ પાસે સમય હશે? વિલ ધે હેવ ટાઈમ? બાકી આખું કોષ્ટકનો ફોટો પાડી લ્યો અને આ તમારી પાસે હોવો જોઈએ. અને રોજે 10 15 વાક્ય બનાવી નાખો. અને પછી કઈ ભૂલ પડે તો મને કહેજો સાહેબ, કોઈ દી ભૂલ ન પડે, મારી જવાબદારી છે. ઓકે, તો આટલી વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. અને સાહેબ હજી 9 તારીખો 6 નહીં 9 તારીખેથી આ 8 થી 9 વાગ્યા વાળી બેચ શરૂ થવા જઈ રહી છે. જે લોકોને હજી પણ ઈચ્છા હોય, આપણી બીજી બેચ શરૂ થાય છે 9 તારીખે, બરોબર છે? એટલે ખાસ જે લોકોને ઓનલી સ્પીકિંગ થી જ એમાં જ તકલીફ પડે છે ને એમાં જ ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવું છે, તો સાહેબ આ કોર્સ તમારા માટે બેટર છે. કે જ્યાં તમને ઇંગ્લિશનું પૂરેપૂરું એન્વાયરમેન્ટ મળવાનું છે. ત્યાં 10 વિદ્યાર્થીઓની સાથે અમારા એક્સપર્ટ ફેકલ્ટી હશે કે જે તમને પ્રોપરલી ગાઈડ કરશે. દરરોજ સોમથી શુક્ર 1-1 કલાક લાઈવ તમને ભણાવવામાં આવશે A to Z રીતે, બરોબર? નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે એમાં જોડાઈ શકો છો. તો વહેલા તે પહેલાના ધોરણે તમે આમાં મોસ્ટ વેલકમ છે. જોડાઈને તમારું અંગ્રેજી પાવરફુલ બનાવી શકો છો. ઓકે, આ બેચ તો શરૂ થઈ ગઈ છે ઓલરેડી. ઘણા બધા લોકો ભણવા પણ માંડ્યા છે. તો ખાસ અને આપણા સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મને ફોલો કરી દેજો. કારણ કે બધી જગ્યાએથી તમને ફ્રીમાં અંગ્રેજી શીખવા મળશે. એક છે વિજય નાકિયા, જે આપણું શું કહેવાય ફેસબુક છે, ત્યાં પણ આપણે રોજે વિડીયોઝ દ્વારા સમજાવીએ છીએ, તો આને ફોલો કરી દેજો. વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જાજો. આ નંબર છે ને, એ નંબર સેવ કરીને હાય એવો મેસેજ કરીને મોકલો એટલે વોટ્સઅપ ચેનલની લિંક આવી જશે, તરત તમને મળી જશે. ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, તો અહીંયા મારા મસ્ત મજાની રીતે આપણો જે લેક્ચર હતો એ કમ્પ્લીટ થાય. હોપ કે તમને મજા આવી છે અને આ જ પ્રમાણે તમે પ્રેક્ટિસ કરતા રહેશો તો ડેફિનેટલી ફાયદો થવાનો જ છે. એ મારી જવાબદારી છે. વિડીયોને લાઇક કરી દો, શેર અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવી દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. અને એક કમેન્ટ સેક્શનમાં એક રેડ કલરનું હાર્ટ મૂકતા જાઓ ને પ્લીઝ, રિક્વેસ્ટ. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.